દ્વારકા જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ રહ્યો છે। દ્વારકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજ રોજ ધોધમાર વરસાદ નોંધાયો। ત્યારે દ્વારકાની સાથે સાથે ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। 3 દિવસથી છે તે મેઘો હાથ તાળી દ્વારકામાં ગઈ રહ્યો હતો, પરંતુ આજે સાંજે 8 વાગ્યા પછી છે તે મેઘો મંડાયો છે અને દ્વારકાના તમામ રોડ રસ્તા પાણી છે। જે આપ જોઈ રહ્યા છો, આપણે ઊભા છે દ્વારકાના રબારી ગેટ વિસ્તારમાં, જ્યાં સારા એવા વરસાદમાં પણ પાણી નથી ભરાતા, પણ છેલ્લી મેઘાએ 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીની જે તાકાતવાર બેટિંગ કરી છે, જેના હિસાબે આ વરસાદી પાણી છે તે આ રોડ ઉપર ભરાઈ ગયા છે અને લોકોના પગ ડૂબી જાય, ગોઠણ સુધીના પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। અને વાત કરીએ તો તમામ જે દુકાનો છે તે પણ હાલ છે તે બંધ જોવા મળે છે। આ રસ્તો એવો છે કે બસ સ્ટેશનથી છે કે દ્વારકા જગત મંદિરે જવાનો રસ્તો છે। ત્યારે વાત કરીએ તો આ રસ્તા ઉપર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે અને વીજળી પણ ગુલ થઈ ગઈ છે। ત્યારે આ લોકો આવી ગરમી, આવા વરસાદ સમયે આ લાઇટ ન હોવાને કારણે લોકો પરેશાની અનુભવી રહ્યા છે। એબીપી અસ્મિતા, રાજીવ રૂપારેલિયા, દ્વારકા। તો દ્વારકાના ખંભાળિયા સહિત દ્વારકાના કલ્યાણપુરમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો છે। કલ્યાણપુર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ કરી છે। વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। તો ભો ગામ અને ભાટિયા ગામમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, ત્યારે આસોટા, બેરાજા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। દ્વારકાનું કલ્યાણપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર કે જે આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। તો છેલ્લા 3 દિવસથી મેઘો દ્વારકામાં હાથતાળી આપી રહ્યો હતો, પરંતુ આજરોજ મેઘરાજાએ દ્વારકામાં પણ ધડબડાટી બોલાવી છે। દ્વારકા શહેર, ખંભાળિયા અને દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આજે મેઘરાજાની તોફાની બેટિંગ। આપની ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। રોડ રસ્તા ઉપરથી જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું હતું। તો બજારોમાં પાણી ભરાવાને કારણે રાહદારીઓને, સ્થાનિકોને, દુકાનદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો।